નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક નવા લેક્ચરમાં જેમાં આજે આપણે વાત કરવાના છીએ વર્ષ 2014નું જે ઓક્ટોબર મહિનાનું પેપર છે, બરાબર, આપણું ઇતિહાસનું જીસેટનું પેપર છે એના વિશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ નોટિફિકેશન બેલ આઇકન દબાવો જેથી ભવિષ્યના જે આપણા વિડીયો લેક્ચર છે એની ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચી શકે. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન, સંસ્કૃતિ શબ્દને પુરાતત્વવિદોએ કયા અર્થમાં પ્રયોજે છે? બરાબર, તો એ છે ને, જો કોઈક વિસ્તાર હોય છે, બરાબર, જેમ કે રાજસ્થાનનો છે, ગુજરાતનો છે, મધ્યપ્રદેશ છે, પછી સિંધનો છે, આ બધા વિસ્તારોમાંથી છે ને જ્યાં જ્યાં આપણે માની લઈએ કે પાષાણકાલીન સમય છે, ત્યાંથી આપણે સરખા ઓજારો મળ્યા છે, બરાબર, જેમ કે પાષાણકાળમાં પેલિયોલિથિક, મિઝોલિથિક, નિયોલિથિક, ચાલ્કોલિથિક, બરાબર. તો આ પેલિયોલિથિકમાં પેલા પેબુલ યુઝ થતા હતા, બરાબર, મોટો પથ્થર છે. હવે એક આમ નદીના તટમાં આમ ઘસાઈને આવે છે અને ઘણો ટ્રાવેલ કરીને જ્યારે આગળ પહોંચે છે તો એ સમયે અહીંયાથી જે પેલા રફ હશે, બરાબર, વાંકો ચૂકો, અહીંયા એકદમ ગોળ થઈ ગયો હશે, તો આદિમાનવ એને પછી લઈ લે છે, એને ઓજાર તરીકે અથવા હથિયાર તરીકે યુઝ કરે છે સ્ટાર્ટિંગમાં, બરાબર, હથિયાર તરીકે. પછી આગળ જતા એમાંથી આવી રીતે નકામા ભાગ છે આ બધા એ કાઢી નાખે છે અને પછી અલગ આખો ઓજાર બનાવે. પણ કહેવાનો અર્થ એટલો કે આ પાષાણકાળ જે છે ને એના ઓજારો મેક્સિમમ છે ને સાઇઝમાં મોટા હોય છે, તો આ એનું એક કેરેક્ટરિસ્ટિક્સ થઈ ગયું, બરાબર, એનું એક લક્ષણ થઈ ગયું. તો આવા લક્ષણો અલગ અલગ એરિયામાંથી જ્યારે મળે છે તો આપણે કહીએ કે આ એક સંસ્કૃતિ છે, એટલે કે કઈ પાષાણકાલીન સંસ્કૃતિ. એવી રીતે મધ્યકાળની સંસ્કૃતિમાં શું છે, તો એ નાના ઓજારો થઈ ગયા જેને આપણે માઇક્રોલિથિક કહીએ છીએ, તો એ એનું લક્ષણ થઈ ગયું, બરાબર, મધ્ય પાષાણકાળનું. ઓકે, તો એવી રીતે આ વાત અહીંયા કરી છે, બરાબર, કે ભાઈ કોઈ પણ પુરાતત્વ સ્થળ એક સમાન ઓજારો ધરાવતો સ્તર, બરાબર. જો આ ઉત્ખનનો જે થાય છે ને મિત્રો, ઉત્ખનનો, બરાબર, એ બે પ્રકારના હોય છે. એક હોય છે વર્ટિકલ, એટલે ઊભું ઉત્ખનન, એક હોય છે આડું, બરાબર. જો વર્ટિકલમાં શું છે, તો એ અલગ અલગ સભ્યતાઓની આપણે માહિતી મળે છે, બરાબર, સભ્યતા. કારણ કે માની લો કે આ આવી રીતે એક સ્તર છે, તો અહીંયા રિસેન્ટ હમણાં જે હશે એની માહિતી અહીંયા હોવાની છે. પછી 200 વર્ષ પહેલાનું તો એ અહીંયા, 500 વર્ષ પહેલાનું, પછી 1000 વર્ષ પહેલાનું, એટલે જેમ જેમ ઊંડા જશે ને એમ સભ્યતાની માહિતી મળતી જશે કે અલગ અલગ સભ્યતા. પછી આ આડું જે ઉત્ખનન છે, બરાબર, એમાંથી કઈ માહિતી મળે છે, તો કોઈ પણ એક સભ્યતા છે, બરાબર, એના વિશે વિસ્તૃત માહિતી, બરાબર, એટલે આ છે વિસ્તૃત માટેનું. ઓકે, અને આ સીધું શેના માટેનું છે, તો એ અલગ અલગ સભ્યતાઓ માટેનું છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું મહાજન પદ દખ્ખણમાં એટલે કે દક્ષિણમાં આવેલું છે, તો એ છે અસ્મક. આ અસ્મકની કેપિટલ શું હોય છે, એ હોય છે પેઠણ. ઓકે, સોરી, પેઠણ અણ છે ફક્ત, બરાબર. આ દક્ષિણનું થઈ ગયું. પછી મોસ્ટ નોર્થ વેસ્ટ તમે જો ને તો એ કંબોજ અને ગાંધાર તમને દેખાશે ત્યાં, બરાબર, આ બંને ત્યાં છે. ઓકે, ગાંધાર, બરાબર. ઓકે, પછી આગળનું છે મિત્રો, ઋગ્વેદમાં મુખ્ય ગણાય તેવી કેટલી નદીઓ, તો એમાં 25 નદીઓ હોય છે. જો એમાં ગંગા, સરસ્વતી, બરાબર, આવી બધી નદીઓનો ઉલ્લેખ છે. પછી સપ્તસિંધુની નદી પણ છે, બરાબર. સપ્તસિંધુમાં કઈ છે, તો એક તો જો 5 છે ને એ આજની પંજાબની જે છે ને, ઝેલમ, ચિનાબ, રાવી, સરસ્વતી, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ, બરાબર, એ 5 થઈ ગઈ પંજાબની. અને બીજી 2 કઈ છે, તો એ સતલજ અને સિંધુ, બરાબર. એવી રીતે એ 7 નદી અને બાકીની બીજી બધી નદીઓ છે. એવી રીતે ટોટલ મળીને 25 નદીઓનો ઉલ્લેખ આપણે આમાં જોવા મળે. એમાં ગંગા છે ને એને એક બહુ વિશેષ સ્થાન આપવામાં આવેલું છે, બરાબર, સાથે આ સરસ્વતીને પણ. ઓકે, આગળનો પ્રશ્ન છે, પ્રાચીન ભારતના ઇતિહાસની જાણકારી માટેના સ્ત્રોત કંગ્યુર અને તંગ્યુર આ શું છે, તો આ છે ને મિત્રો, જો આ 2 ગ્રંથ છે અને તિબેતના છે ને એક સાધુ છે, બરાબર, એનું નામ છે લામા તારાનાથ. ઓકે, અને આ 12મી સદી આજુબાજુ આપણે દેખાય છે, બરાબર. તે તિબેટના સાધુ છે. જો જનરલી છે ને તિબેટમાં બૌદ્ધ ધર્મ છે મિત્રો, પણ આ તિબેટનો બૌદ્ધ ધર્મ છે ને તંત્રવાદ સાથે સંકળાયેલો છે, બરાબર, તંત્રવાદ. ઓકે, હા. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, સંગમ યુગમાં રાજવીઓની સેવા કરતી સ્ત્રીઓનો એક વિશિષ્ટ વર્ગ હોય છે, તો એ અંગરક્ષક હોય છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ઈસવીસનની પ્રારંભિક સદીઓમાં ગુજરાતનું મહત્વનું બંદર, તો એમાં મિત્રો આવે છે ભૃગુ કચ્છ, બરાબર, એને આજે આપણે શું કહીએ છીએ, ભરૂચ. ઓકે,
જો આનો ઉલ્લેખ છે ને ઘણા બધા વિદેશ યાત્રીઓ આવેલા ને એમણે પણ કરેલા છે. બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, પ્રાચીન ભારતની સૌથી જૂની વિદ્યાપીઠ. તો એ તો આપણે ખ્યાલ જ છે મિત્રો. એવું કહેવામાં આવે છે ભગવાન રામના ભાઈ છે ભરત. બરાબર. એમના વંશમાં તક્ષ નામના એક શાસક આવે છે અને એમણે જ આ તક્ષશિલા યુનિવર્સિટી, જો આની એક્ઝેક્ટ ડેટ આપણે નથી ખબર મિત્રો, પણ ઘણા લોકો એવું માને છે કે ભાઈ 10મી સદી પૂર્વે થી લઈને 8મી સદી પૂર્વે વચ્ચે, એટલે ઈસવીસન પૂર્વે 1000 થી લઈ અને 800 ની વચ્ચે ક્યારેક ફાઉન્ડ થયું હોઈ શકે. બરાબર. આ એક સંભાવના છે. બરાબર. ઓકે, જો આ નાલંદા છે બિહારમાં આવી છે. આ ક્યાં આવી છે? તક્ષશિલા. તો એ ગાંધારમાં આવી હતી. બરાબર. ગાંધારની રાજધાની જોઈ છે તક્ષશિલા. બરાબર. આમ જો આમ તમે જુઓ ને, ઓકે, અહીંયા ક્યાંક આવી હશે સિંધ પ્રાંતમાં. બરાબર. અહીંયા ક્યાંક હશે આ તક્ષશિલા. બરાબર. પછી નાલંદા, તો એ બિહારમાં ક્યાંક આવેલી હશે. બરાબર. પછી વિક્રમશિલા, તો એ એની પૂર્વ બાજુ ક્યાંક આવેલી છે. બરાબર. એટલે બિહાર અને બંગાળની વચ્ચે. અને આ વલભી, તો આ આપણે ગુજરાતની છે. ઓકે, મૈત્રક શાસકોના સમયની. બરાબર. મૈત્રક. ઓકે. ઓકે, આગળનો પ્રશ્ન છે, અશોકના સમયમાં ગુજરાતનો સૂબો કોણ હોય છે? તો જો આ રુદ્રદામન તો નથી હોતો, કારણ કે એનો સૂબો પાછો સુવિશાખ, એ અહીંયા સૂબો મૂકેલો હોય છે. કોને? રુદ્રદામન ફર્સ્ટે. બરાબર. પછી તુષાસ્પ છે ને, એ અશોકના સમયે હોય છે. બરાબર. અશોક. ઓકે, પુષ્યગુપ્ત કોના સમયે હોય છે? તો એ ચંદ્રગુપ્ત મૌર્ય. બરાબર. અશોકના દાદા ચંદ્રગુપ્ત ફર્સ્ટ, ચંદ્રગુપ્ત મૌર્ય. બરાબર. મૌર્ય. અને ચક્રપાલિત છે એ કોના સમયે છે? તો સ્કંદગુપ્તના. બરાબર. એ ગુપ્ત સમ્રાટ છે સ્કંદગુપ્ત. બરાબર. અને આ એ જ સ્કંદગુપ્ત છે જેમણે હુણોને હાંકી મૂકેલા હતા ભારતમાંથી. બરાબર. ઓકે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. ક્ષત્રિયોના ગૌરવ અને ગર્વનું ખંડન, તો આ છે ને મિત્રો, જો આ ગૌતમીપુત્ર સાતકર્ણીએ કરેલું હોય છે. બરાબર. કારણ કે આ કયા વંશના છે? સાતવાહન. અને સાતવાહનો જે છે ને મિત્રો, એ કયા વંશના હોય છે? તો એ ક્ષત્રિયો નથી હોતા, એ હોય છે બ્રાહ્મણ. બરાબર ને? એટલા માટે એ ક્ષત્રિયો છે ને, એનો નાશ એક પ્રકારનો કરવાનું, મતલબ એવી એક એની વિચારધારા હોય છે. બરાબર. આ જે રૂલર્સ છે એમનો, કે હવે ક્ષત્રિયોનું જે રૂલ છે એને સમાપ્ત કરી અને બ્રાહ્મણનું જે રૂલ છે એ ઓથોરિટી એની પાસે આવશે. બરાબર. ઓકે. ઓકે, આગળનો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતની નીચેની રાણીઓમાંથી કોણ સક્રિય વહીવટમાં સામેલ હોય છે? તો એમાં મિત્રો આપણો જવાબ આવે છે મિનળ દેવી. જો આ મિનળ દેવી કોણ? તો સિદ્ધરાજ જયસિંહ. પેલા તો આ વંશ કયો છે? તો સોલંકી વંશ. ઓકે, અને સિદ્ધરાજ જયસિંહ છે એમના માતાશ્રી છે. તો એમના પિતા કોણ છે? તો કર્ણદેવ ફર્સ્ટ. બરાબર. કર્ણદેવ પહેલા. ઓકે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, જો આ મલ્લાવ તળાવ અમને બંધાવેલું હતું. બરાબર. મલ્લાવ તળાવ, એવું કહેવામાં આવે છે ન્યાય જોવો હોય ને તો મલ્લાવ તળાવ જાઓ. જો આમાં એવું છે ને કે આવી રીતે તળાવ બાંધવાનું હતું, પણ અહીંયા એક દાદી છે ને વૃદ્ધ, એની ઝૂંપડી હોય છે. તો હવે આવી રીતે કંઈક બનાવવું પડે. બરાબર. તો આ તળાવનો આખો શો જે છે ખરાબ થઈ જાય. પણ મિનળ દેવીને સમજાવવા જાય છે. બરાબર. પણ એ દાદી કશું માનતા નથી અને એટલા માટે એ પછી જતી કરે છે જમીન અને આવી રીતે વળાંક વાળીને બનાવે છે. એટલે ખરેખર તો રાજમાતા હતા ને ભાઈ. રાજમાતા ઈચ્છે તો એ તો બધું કરી શકે, પણ એમણે એવું ન કર્યું. બરાબર. અને એ માજીને ત્યાં જ રહેવા દીધા અને આ જમીનને આમ વાળી અને તળાવ બાંધી દીધું. બરાબર. એટલે કહેવામાં આવે છે કે તમારે ન્યાય જોવો હોય ને, ન્યાય, તો ક્યાં જાઓ? મલાવ તળાવ. બરાબર. મલાવ. ઓકે. ઓકે, આગળનો પ્રશ્ન છે, ચંદ્રગુપ્ત બીજા સાથે લગ્ન સંબંધો ન હોય, જો અહીંયા ન છે. બરાબર. તેવો રાજવંશ કોણ હોય છે? તો એમાં મિત્રો જો લિચ્છવી છે ને, આ આપણો જવાબ આવે છે. બરાબર. કારણ કે નથી. જો લિચ્છવી છે ને એ એક કન્યા છે કુમારદેવી, એને લિચ્છવી કન્યા કહેવામાં આવે છે. અને આના લગ્ન કોની સાથે થયા હતા? ચંદ્રગુપ્ત ફર્સ્ટ. અને આપણે અહીંયા શું પૂછેલું છે? ચંદ્રગુપ્ત બીજા. એટલે કુંતલ સાથે તો થયા હતા, વાકાટક સાથે પણ થયા હતા. બરાબર. પછી નાગ કન્યા છે એની સાથે પણ થયા હતા. બરાબર. નાગ કન્યામાં છે ને, જો એમાં કુબેર નાગા નામની એક સ્ત્રી હોય છે, કુબેર નાગા. બરાબર. એની સાથે પણ લગ્ન થયા હતા. પછી આ કુંતલ છે ને, જો કુંતલ એટલે આજનો કર્ણાટકનો જે વિસ્તાર છે ને, કર્ણાટક, એને સમયે કુંતલ કહેવામાં આવતું હતું. બરાબર. તો એમાં કુંતલના ત્યાંના જે રાજકુમારી છે એમની સાથે લગ્ન થાય છે ચંદ્રગુપ્ત દ્વિતીયના. બરાબર. અને વાકાટકમાં કઈ રીતે? તો વાકાટકના રુદ્રસેન નામના શાસક છે, રુદ્રસેન. બરાબર.
અને એની સાથે આ ચંદ્રગુપ્ત બીજા ની પુત્રી હોય છે, બરાબર, એનું નામ છે પ્રભાવતી ગુપ્ત. પ્રભાવતી ગુપ્ત, બરાબર. બરાબર. અને એના લગ્ન છે ને આની સાથે થાય છે, રુદ્રસેન સાથે, બરાબર. એટલે આ 3 રાજ્ય સાથે ચંદ્રગુપ્ત દ્વિતીય જે છે એ લગ્નથી જોડાયેલા હોય છે. પણ આ ફર્સ્ટ જે છે એ આપણો જવાબ આવશે, કારણ કે એ ચંદ્રગુપ્ત ફર્સ્ટ જોડાયેલા હોય છે, બરાબર. આ સેકન્ડ નથી હોતા. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હોય છે? તો એ મિત્રો હોય છે માન્યખેટ. જો રાષ્ટ્રકૂટો આ વંશના સ્થાપક કોણ હોય છે? તો એ છે મિત્રો દંતી દુર્ગ. અને 753 આજુબાજુ, ઈસવીસન 753 આજુબાજુ આઈ થિંક એમણે સત્તા સ્થાપી હોય છે, બરાબર. ઓકે, આગળનો પ્રશ્ન છે આદિ શંકરાચાર્યનો જન્મ કયા રાજ્યમાં થયો હોય છે? તો એ કેરળમાં થયો હોય છે. અને 8મી સદી આજુબાજુ એમનો જન્મ થયો હોય છે, બરાબર. એટલે 8મી સદી આજુબાજુ દેખાય છે. એમનું મેજર કામ શું છે? તો આપણી હિન્દુ ફિલોસોફી જે છે ને એ બધી કમ્પાઇલ કરે છે. શા માટે? કે ભવિષ્યના લોકો છે એની પાસે એ વસ્તુ પહોંચી શકે. ઓકે, જો આમની એક બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી પણ છે કે એમણે એટલું બધું નોલેજ અર્જિત કરી લીધું હોય ને કે એ દુનિયામાં દરેક વ્યક્તિને ચેલેન્જ આપે છે કે આપણે શાસ્ત્રાર્થ કરીશું. શાસ્ત્રાર્થ એટલે એક પ્રકારનો વાદ વિવાદ, બરાબર. પણ એ શેના ઉપર છે? શાસ્ત્રો ઉપર છે, બરાબર. હવે અહીંયા બેસે છે શંકરાચાર્ય, અહીંયા સામે બેસે છે કોઈક અનનોન વ્યક્તિ, બરાબર. અને બંને વચ્ચે થાય છે વાદ વિવાદ, શાસ્ત્રાર્થ. શંકરાચાર્ય એવું કહે છે કે જો તમે મને હરાઈ દેશો ને તો હું તમારો દાસ થઈ જઈશ, અને જો હું તમને હરાઈ દઉં તો તમારે મારો દાસ થવાનો. અને એવું કહેવામાં આવે છે કે આખા ભારતભરમાં જ્યારે શંકરાચાર્ય ભ્રમણ કરે છે ને 99.99% માણસોને હરાવે છે. એકવાર ખાલી એ વ્યક્તિ ફસાઈ ગયા હતા. શા માટે? કારણ કે આ તો બ્રહ્મચારી વ્યક્તિ હતા અને શાસ્ત્રાર્થ થાય છે મહિલા સાથે, તો એ પછી લગ્ન જીવનની ઘણી બધી વસ્તુઓ પૂછે છે, બરાબર. એ નથી થઈ શકતું એમનાથી, કારણ કે એ ખબર જ નથી, જીવને જીવા નથી. પણ પછી એ એમની પાસે સમય માંગે છે. અને એવું કહેવાય છે કે એ સમયના કોઈક રાજા હશે અને રાજા મરણની નજીક હોય છે. તો એ રાજા જેવા મૃત્યુ પામે ને એમના શરીરમાં એ 7 થી 15 દિવસ સુધી રહે છે અને બધું સમજે છે કે લગ્ન જીવન શું છે, બરાબર. જો આ એક મિથોલોજી છે, કારણ કે ઇતિહાસના પર્સપેક્ટિવથી આ વસ્તુ આપણે સાચી ન માની શકીએ, પણ એક સમજાવવા માટે તમને, બરાબર, કે આદિશંકર કોણ છે, બરાબર. ઓકે, આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ વસ્તુ મુખ્યત્વે જમીની વેપારી માર્ગ મારફતે આવતી હોય છે? બરાબર. તો એ છે રેશમ. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો કે ભુક્તિ શબ્દ શું સૂચવે છે? તો એ જમીન માલિકીનો શબ્દ છે. જો આમ છે ને ભુક્તિનો અર્થ જિલ્લો પણ થાય છે, બરાબર, જિલ્લો અથવા પ્રાંત, બરાબર. પણ અહીંયા જમીન માલિકના સંદર્ભે લીધું છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે ભારતમાં સૌપ્રથમ પારસી વસાહત ક્યાં આવે છે? તો એ આવે છે મિત્રો સંજાણ અને દાણુ ખાતે, બરાબર. અને એ સમયે જાદી રાણા, ઓકે, જાદી રાણા નામના રૂલર્સ છે ત્યાંના, એ એમને આશ્રય આપે છે. અને ત્યાંથી લઈને અત્યાર સુધી આ પારસી કોમ્યુનિટી અહીંયા છે. અને ખરેખર આ પારસી કોમ્યુનિટીએ એકદમ ઓછા સમયે મિત્રો એટલું બધું ડેવલપમેન્ટ કર્યું ને. જો આપણે 19મી સદીમાં પણ જોઈએ તો દાદાભાઈ નવરોજી છે, બરાબર. પછી આઈ થિંક એમણે 1851માં એક સંસ્થા સ્થાપી હતી રહેનુમા એ માઝદા યાસન, બરાબર, માઝદા યાસન. અને એ સમયે પછી એક આખું રેવોલ્યુશન આવે છે પારસી સમાજમાં, બરાબર. વ્યાપારીઓ ઘણા બધા ઉભરે છે. ઓકે, અને આજે આપણે રતન ટાટા ને બરાબર એ બધા જે આપણે જોઈએ છે એ બધા કઈ કોમ્યુનિટી સાથે સંકળાયેલા છે? તો એ પારસી કોમ્યુનિટી સાથે, બરાબર. કોમ્યુનિટી ખરેખર બહુ નાની છે, પણ એમનો વ્યાપાર, પછી એમની જે શાંતિથી રહેવાની પદ્ધતિ છે, બરાબર. મેં ક્યારેય એવું નથી સાંભળ્યું મિત્રો કે આજે પારસી કોમ્યુનિટીની લડાઈઓ થઈ, દંગા થઈ ગયા, બરાબર. એટલે મેઇન વસ્તુ છે કે એનું જે કાર્ય અને કર્મ છે ને એના ઉપર આ કોમ્યુનિટી ફોકસ કરે છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે કે 1947માં નહીં, 1947 નહીં, બરાબર, 1347. ઓકે, અહીંયા છે જો. ઓકે, તો મોહમ્મદ બિન તુગલક સામે કયા પ્રાંતમાં બળવો થાય છે? તો એ મિત્રો થાય છે આપણા ગુજરાતમાં. ઓકે, આગળનો પ્રશ્ન છે ગુજરાતની સલ્તનતની સ્થાપના કયા વર્ષમાં થાય છે? તો આ 1391માં થાય છે. જો આમાં બે વ્યક્તિઓ છે, આમાં ખરેખર છે ને પુત્ર પહેલા આવે છે, બરાબર, પછી પિતા આવે છે સલ્તનત, અને આનું નામ છે તાતાર ખાન. તાતાર ખાન, અને એના પિતા છે ઝફર ખાન.
ઓકે, અને આનો પુત્ર પછી કોણ આવે છે ત્રીજા નંબરે? અહમદ શાહ બાદશાહ. ઓકે, અહમદ શાહ ફર્સ્ટ. ઓકે, અને આ સમયગાળો કયો છે જ્યારે તાતાર ખાન છે એ સત્તા ઉપર આવે છે? તો એ સમયગાળો છે 1391. બરાબર, એટલે સ્થાપના વર્ષ જ આપણે પૂછાયેલું છે. કયું આવશે આપણું? 1391. ઓકે ઓકે, આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો યુરોપિયન પ્રવાસી 15મી સદીમાં ભારતમાં આવે છે? તો એ મિત્રો હોય છે નિકોલો કોન્ટી. બરાબર, ઇટાલીનો યાત્રી છે. અને દેવરાય ફર્સ્ટ નામના દેવરાય ફર્સ્ટ, ઓકે, આ વિજયનગર સામ્રાજ્યના શાસક છે. વિજયનગર, ઓકે, એના સમયમાં આવેલો હોય છે. બરાબર, દેવરાય ફર્સ્ટના સમય. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ફસલી અથવા લણની ના વર્ષની ગણતરીનો પ્રારંભ કોણે કરેલો હોય છે? તો એ મિત્રો અકબરના સમયે થયેલો હોય છે. બરાબર, ઓકે. આગળનો પ્રશ્ન છે, કાન્હડ પ્રબંધ કોની કૃતિ છે મિત્રો? તે પદ્મનાભ નામના વ્યક્તિ છે. બરાબર, એમની કૃતિ છે. બરાબર, ઓકે. જો આ છે ને મિત્રો, આ 1455. બરાબર, 1455માં આ લખાયેલી છે. બરાબર, કાન્હડ પ્રબંધ. ઓકે ઓકે, પછી આગળનો પ્રશ્ન જોઈએ. બાર શાક પર નાગશાકની કોતરણી એ કયા શાસકો ના મંદિર સ્થાપત્યની વિશિષ્ટતા છે? બરાબર, તો એ હોય છે મિત્રો ચંદેલ અને સોલંકીઓની. બરાબર, એટલે આપણો જવાબ આવે છે સી. બરાબર, જો આમાં કંઈક આવું છે કે આ મંદિરનો જે પ્રવેશ દ્વાર હોય છે ને, બરાબર, એના ઉપર અહીંયા સરસ મજાની કોતરણીઓ બનાવેલી હોય છે. ભાઈ, એવું કંઈક હોય છે. બરાબર, ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, ઝુલતા મિનારા સાથેની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે? બરાબર, તો એ આપણા અમદાવાદમાં. બરાબર, અને આ અહમદ શાહ જે હોય છે, અહમદ શાહ બાદશાહ, બરાબર, એમણે બનાવડાવી હોય છે. બરાબર, ઓકે ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, રૂમી ડાયસ્પોરા શબ્દ શું સૂચવે છે? તો જો એ છે ઓટોમન સામ્રાજ્યની બહારથી ઓટોમન સામ્રાજ્યની બહાર વસેલા તુર્કી મૂળના વેપારીઓ. જો આ રૂમી છે ને, એ એક આઈ થિંક અલાઉદ્દીન રૂમી નામના એક ફિલોસોફર હોય છે. બરાબર, જ્યાં સુધી મારી સમજણ છે, કદાચ આમના નામ પરથી જ આ રૂમી ડાયસ્પોરા પડ્યું છે. બરાબર, અને એ લોકો કોણ હોય છે? તો ઓટોમન સામ્રાજ્યની બહારથી આવી અને જે વસેલા તુર્કી મૂળના વેપારીઓ છે. બરાબર, એના માટે આ યુઝ થતી હોય છે ટર્મ. બરાબર, ઓકે. પછી આગળનો પ્રશ્ન છે મિત્રો કે સુરત સંગ્રામ અને શૃંગારમાલાના લેખક કોણ હોય છે? તે નરસિંહ મહેતા હોય છે. બરાબર, આમણે જો ઘણી બધી કૃતિઓ લખી છે. બરાબર, ગોવિંદ ગમન થઈ ગઈ, પછી ચાતુરી, પછી ચાતુરી 26, પછી ષોડશી. બરાબર, આવી બધી સુદામા ચરિત્રમાં કૃતિઓ એમની હોય છે. કોની? નરસિંહ મહેતાજીની. બરાબર, આ નરસિંહ મહેતા છે ને, એ આમ જોવા જઈએ ને તો અસ્પૃશ્યતા માટે ફર્સ્ટ ટાઈમ કોઈ માણસે વાત કરી હોય ને મિત્રો, બરાબર, આપણા ગુજરાતના સંદર્ભે, તો એ આ વ્યક્તિ હોય છે. બરાબર, અને એ જોઈ છે કે ભાઈ આ ભક્તિ ને આ બધું છે. બરાબર, તો એમાં ઈશ્વર સાથે સંકળાવાની એક વાત છે. તો એમાં દેહ જે છે, બરાબર, એ તમારું કેવું છે, પછી શું કહેવાય, કઈ જાતિના છો, કઈ જ્ઞાતિના છો, એ વસ્તુ શું કામની છે એમાં? બરાબર, મેઇન વસ્તુ શું છે કે તમારું મન જે છે એ ચોખ્ખું હોવું જોઈએ. ભાઈ, એટલે અસ્પૃશ્યતાની વાત ફર્સ્ટ ટાઈમ આ વ્યક્તિએ કરી હોય છે. બરાબર, નરસિંહ મહેતાજીએ. ઓકે ઓકે. પછી આગળ છે, યાદી જોડવાની છે આપણે મિત્રો. એમાં જો પ્રબોધ બત્રીસી છે ને, એ મિત્રો માંડણ નામના વ્યક્તિ છે, એમની હોય છે. બરાબર, એટલે એમાં 2. ઓકે, તો આપણો ડાયરેક્ટ જ આન્સર આવી જાય છે. બરાબર, પછી 2માં છે 1, તો રસિક વલ્લભ, તો એ દયારામજીની હોય છે. બરાબર, પછી ત્રીજું છે એમાં 3 છે. બરાબર, એટલે ઓખાહરણ તો આપણે ખ્યાલ જ છે, પ્રેમાનંદજીની છે. બરાબર, અને પદ્માવતી છે એ કોની હોય છે? એ શામળ. જો પદ્માવતી છે ને, આ થોડું કન્ફ્યુઝન થઈ શકે. પદ્માવતી પાછળ તી છે ને, તો એ શામળ આવશે, અને આ ગુજરાતી સાહિત્યકાર છે. બરાબર, અને પદ્માવત ફક્ત ત છે, તો આ મલિક મોહમ્મદ જાયસી. ઓકે, આ મધ્યકાલીન એક સાહિત્યકાર, એક પ્રકારના આપણે કવિ કહી શકીએ. બરાબર, તો એ આ ખાસ ધ્યાન રાખજો કે પદ્માવત છે. બરાબર, જે પેલી અલાઉદ્દીન ખિલજીની આખી વાર્તા છે અને ચિત્તોડની સ્ટોરી છે, એ આ મલિક મોહમ્મદ જાયસીની જે આ પદ્માવત છે એમાંથી આપણે મળે છે. ઓકે ઓકે. આગળનો પ્રશ્ન છે, પોર્ટુગીઝોના કથન પ્રમાણે દમણ બંદરની સુરક્ષા કોણ કરતું હોય છે? તો એ આ જો સિદીઓ અને તુર્કો. બરાબર, આ બંને લોકો કરતા હોય છે. ઓકે
પછી આગળનો પ્રશ્ન છે, ભારતમાં પોર્ટુગીઝોનો સૌપ્રથમ ક્યાં ઉતરેલા હોય છે? તો એ કાલિકટ, બરાબર. ત્યાં ઝામોરિનનું શાસક હોય છે, ઝામોરિનનું રૂલ હોય છે ત્યાં, બરાબર. અને ક્યારે આવેલા હોય છે? તો 1498 માં આવેલા હતા, બરાબર. અને એ વ્યક્તિ કોણ હતો? તો એ છે પોર્ટુગલના વાસ્કો દી ગામા, બરાબર, વાસ્કોડ ગામા. ઓકે. અને એવું કહેવાય છે કે ભારતમાં આવીને જેવી ભારતની શોધ થાય છે ત્યારબાદ અહીંયાથી મરી મસાલા ને બધું લઈ ગયા, અને એવું કહેવાય છે કે 60 ટાઈમ્સ 60 ગણો નફો છે ને આ માણસ ત્યાં કમાય છે, બરાબર. અને આ બધી વાતો છે ને યુરોપમાં, આખા યુરોપમાં ફેલાઈ, અને એના પરિણામે યુરોપની અન્ય જે પ્રજાઓ છે એને એક પ્રકારની લાલચ લાગે છે, અને એ પછી ક્યાં આવે છે? ભારતમાં, બરાબર. એટલે સૌ પ્રથમ પોર્ટુગીઝો આવેલા કાલિકટ બંદરે, બરાબર. ઓકે. આગળનો પ્રશ્ન છે, ઉત્તર ભારતમાં સરાફો મૂળ રીતે કોણ હોય છે? તો એ મિત્રો નાણાવટી અને બેન્કરો છે. બેન્કરો એટલે જેમની પાસે પૈસા છે, એ શું કરે પછી? નાણાંને ધીરે. એટલે આમ જોવા જઈએ તો આમાં બંને આન્સર આવી શકે, બરાબર. અને આ સરાફો છે ને એ ખરેખર એક ચાલબાજી ચાલતા હતા કે ભાઈ જે ગરીબ ખેડૂતો હોય છે, તો જનરલી છે ને આ જ સરાફોના બીજા સગા સંબંધીઓ છે ને એ શું કરે? તાળી થઈ ગઈ, પછી દારૂ થઈ ગયું, બરાબર, દેશી દારૂ થઈ ગયો, એ બધું વેચતા હોય. અને ખેડૂત છે ને એને પાયમાલ કરવા માટે આ બધું એને ફ્રીમાં પીવડાવે. પછી ખેડૂત છે ને એને ઘણીવાર દેવું થઈ જાય માથે, બરાબર. એટલે પીવા માટે પૈસા ના હોય તો એ શું કરે? બેન્કરો એવું કહે કે ભાઈ તમને લોન આપીએ અમે, પછી બિયારણ માટે કે કોઈ વસ્તુ માટે જોઈએ તો એના માટે લોન આપીએ, અને એ ખેડૂતો લોન લે છે. પણ જ્યારે લોન ખેડૂતો ચૂકવવામાં અસફળ જાય છે તો આ બેન્કર્સ છે એ શું કરે છે? એની જમીનો બધી હડપી લેતા હોય છે, બરાબર. તો આ સરાફો જનરલી આવા બધા કાર્ય સાથે સંકળાયેલા હતા, બરાબર. ઓકે. ઓકે. આગળનો પ્રશ્ન છે, વિશિષ્ટ દ્વૈતવાદ એ કોના તત્વ વિચારધારા છે? એટલે કોની ફિલોસોફી છે, બરાબર. તો એ આવે છે મિત્રો રામાનુજાચાર્યની, બરાબર. ઓકે. જો આગળ આપણે જોયું ને શંકરાચાર્યજીનું, બરાબર. તો અદ્વૈતવાદ છે ને એ શંકરાચાર્યજીનું છે. પછી રામાનુજાચાર્ય છે ને મિત્રો, તો એમનું વિશિષ્ટ દ્વૈતવાદ, બરાબર. એ આપણે હમણાં ઉપર જોયું. પછી માધવાચાર્ય છે ને, જો આ મધ્વ લખેલું છે એટલે માધવાચાર્ય છે, એમનું છે મિત્રો દ્વૈતવાદ. ઓકે, દ્વૈતવાદ. પછી નિંબાર્કાચાર્ય જે છે ને, તો એમનું મિત્રો છે દ્વૈતાદ્વૈત, દ્વૈતાદ્વૈત, બરાબર. ને વલ્ભાચાર્ય જે હોય છે એનું હોય છે શુદ્ધ દ્વૈતવાદ, બરાબર, શુદ્ધ. જો આમાં છે ને 3 વસ્તુની વાતો છે. એક છે આત્મન એટલે કે આપણો જીવ, બરાબર. પછી જગત અને પરમાત્મા. અને આમાં બધી ચર્ચાઓ થાય છે, બરાબર, કે ભાઈ આત્મા, જગત, પરમાત્મા આ એકબીજા સાથે શું રિલેશન છે? એક છે, અલગ છે. અને આ જ બધી ફિલોસોફીમાં એ બધા અલગ અલગ પછી વ્યૂ પોઈન્ટ આપે છે બધા જે આ જે બધા નિષ્ણાંતો છે, બરાબર. ઓકે. ઓકે. આગળનો પ્રશ્ન છે, મહાત્મા ગાંધીને સમર્પિત 18.8 મીટર ઊંચો ગાંધી સ્તૂપ ભારતના કયા વિસ્તારમાં આવેલો છે? તો એ મિત્રો આવેલો છે આપણું વિજયવાડામાં, બરાબર, આંધ્રપ્રદેશમાં. ઓકે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, જેને પરિણામે મહાલવારી વ્યવસ્થા અમલમાં આવી હોય છે 1822માં, બરાબર. એમાં 2 વ્યક્તિ હોય છે, એક માર્ટિન બર્ગ અને બીજા વ્યક્તિ હોય છે એમાં મિત્રો આપણા હોલ્ટ મેકેન્જી, બરાબર, હોલ્ટ મેકેન્જી અને માર્ટિન બર્ગ, બરાબર. ને આ કોના નિષ્ણાંત ઉપર આ કામ કરેલું હોય છે? તો એ હોય છે બેન્ટિક, બરાબર, વિલિયમ બેન્ટિક. આ એ જ બેન્ટિક છે જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બને છે. ક્યારે? 1833માં. ઓકે. 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 પછી આગળનો પ્રશ્ન છે, 1876માં સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળીની સ્થાપના ક્યાં થાય છે? તો એ મિત્રો થાય છે અમદાવાદ ખાતે, બરાબર. ઓકે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા આ પુસ્તકના લેખક કોણ હોય છે? તો એ મિત્રો હોય છે દાદાભાઈ નવરોજી. ઓકે. અને આ પુસ્તક જે છે ને એમાં એમણે શું વાત કરી છે કે બ્રિટિશર્સ છે ને એ ભારતમાંથી આપણી જે સંપત્તિ છે ને એ બધી સંપત્તિમાંથી લૂંટીને ક્યાં લઈ જઈ રહ્યા છે? તો એ બ્રિટન ખાતે. એટલે કે ડ્રેઇન વેલ્થ, એટલે કે આપણી વેલ્થ છે ને ડ્રેઇન થઈ રહી છે, બરાબર. ને એ ક્યાં જઈ રહી છે? બ્રિટનમાં. ઓકે. તો આ સિદ્ધાંત એમણે આપેલો છે અને આ પુસ્તકમાં આખું સરસ મજાનું સમજાવેલું છે, બરાબર, દાદાભાઈ નવરોજી. બીજું કે દાદાભાઈ નવરોજી હોય છે ને એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના 2nd અધ્યક્ષ પણ હોય છે, બરાબર, 2nd અધ્યક્ષ છે, બરાબર. ઓકે.
આગળ પછી આગળનો પ્રશ્ન છે, પંજાબમાં કુકા આંદોલનની શરૂઆત કોણ કરે છે? તો એ બાબા રામસિંહ કરે છે. બરાબર. ઓકે, જો મિત્રો આ છે ને કયા ધર્મ સાથે સંકળાયેલું આંદોલન છે? તો શીખ ધર્મ સાથે સંકળાયેલું છે. અને શીખ ધર્મમાં જે ઊંચ નીચના ભેદભાવ હોય છે, બરાબર, જાતિ પ્રથા છે, એને ખતમ કરવાની વાત છે. પછી દારૂની પ્રથા છે, આ મેઇન વસ્તુ છે, એ ખતમ કરવાની આખી વાત હતી. બરાબર. તો આવી રીતે એક રિવાઇવલ ફોર્મેટમાં, બરાબર, એટલે કે રિફોર્મ લાવવા માટે આખું આંદોલન છે એ બાબા રામસિંહ લાવવામાં આવે છે. અને આ આંદોલનને નામધારી કુકા આંદોલન પણ કહેવામાં આવે છે. બરાબર. ઓકે, આગળ પછી આગળનો પ્રશ્ન છે, 1886માં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરી? જો આ રોંગ છે, આઈ થિંક આ ભારતના સંદર્ભે પૂછેલું છે. બરાબર. તો એ 1882માં થઈ હતી. ક્યાં? મદ્રાસના અડિયાર ખાતે. અડિયાર. ઓકે, અને એ કોણે કરેલું હોય છે? એની બેસેન્ટ. હવે અહીંયાથી બીજો સવાલ પણ નીકળે, જો ભારતના સંદર્ભે ન પૂછ્યું હોય, વિશ્વના સંદર્ભે પૂછેલું હોય, તો એ ન્યુયોર્ક સિટી છે ને, બરાબર, અમેરિકાનું, ત્યાં કરી હોય છે. કોણે? મેડમ બ્લવેટ્સ્કી અને કર્નલ આર્કોટ. બરાબર, આ રશિયાના વ્યક્તિ હોય છે. બરાબર. અને આજે થિયોસોફિકલ, બરાબર, થિયોસોફિકલ, બરાબર, આ બે, થિયો એટલે ઈશ્વર અને સોફિકલ એટલે ઈશ્વરનું જ્ઞાન. બરાબર, એવું કંઈક આ આખું મિનિંગ થાય છે. અને એકેશ્વરવાદ ઉપર આધારિત આખો આઈડિયા છે. બરાબર, એકેશ્વરવાદ. ઓકે, ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, 1922માં મહાત્મા ગાંધી અને શંકરલાલ બેકર સામે ચાલેલા ઐતિહાસિક ખટલાનું ચિત્ર તૈયાર કરનાર ચિત્રકારનું નામ શું હોય છે? તો એ છે રવિશંકર રાવલ. જો હવે આ શું છે, તો તમને મિત્રો ખ્યાલ છે, અસહકારનું આંદોલન છે ને, એ આપણે ખ્યાલ છે કે 1 ઓગસ્ટ 1920માં શરૂ થયું. બરાબર. પછી ચાલે છે ક્યાં સુધી? તો એ 4-5 ફેબ્રુઆરી 1922 સુધી. અને પછી અહીંયા શું થાય છે? તો ચોરી ચોરાની ઘટના બને છે. બરાબર, ચૌરી ચૌરાની ઘટના આખી થાય છે. અને એ ઘટનામાં એવું કહેવાય છે મિત્રો કે ગામના લોકો છે ને એ ઉશ્કેરાઈ ગયા. અને અંગ્રેજનું જે એક પોલીસ થાણું છે, બરાબર, એ પોલીસ સ્ટેશન જે છે એમાં હલ્લાબોલ કરવા આવી ગયા ગામડાના લોકો આજુબાજુના. બરાબર. ને એના પરિણામે અંગ્રેજ અધિકારીઓ જે હોય છે, એમાં ભારતીયો પણ છે ઘણા બધા, એ શું કરે છે? તો એ અંદરથી બધું પેક કરી દે છે. ભાઈ, એમાં 22 લોકો હોય છે. ઓકે, અંદરથી બધું પેક કરી દે. તો આ બહારના માણસો છે ને, એ શું કરે છે કે એને આગ ચાપી દે છે બહારથી. ને એવું કહેવાય છે કે 22 લોકો મરી ગયા. એનું એક રીઝન હોય છે કે જ્યારે ગામના લોકો ત્યાં આવે છે ને મિત્રો, તો એ લોકો પહેલા લાઠીચાર્જ પણ કરે છે. અને એવું કહેવાય છે કે એમાં 3 લોકો ઘવાયા અને એમનું મૃત્યુ થઈ ગયું આગળ જતા. એટલે ગામના લોકો છે ને એ પછી ઉશ્કેરાઈ ગયા. ઓકે, ને એટલા માટે પછી આ પગલું ભરાય છે. અને એવું કહેવાય છે કે ત્યારબાદ બ્રિટિશ સરકાર છે એ ગામડા અને આજુબાજુના વિસ્તારોમાંથી 128 જેટલા લોકો છે ને એને ધરપકડ કરે છે. અને 19 લોકોને ઇમિડિયેટ ડેથ પેનલ્ટી આપે છે. બરાબર, જે ખબર પડી કે ભાઈ આ કદાચ ડાયરેક્ટલી એમાં ઇન્વોલ્વ હશે. બરાબર, તો એવા લોકોને ડાયરેક્ટ ડેથ પેનલ્ટી આપી દેવામાં આવે છે, 19 લોકોને. ઓકે, તો આ બધી જે આખી ઘટના ભારતભરમાં થઈ રહી હતી, કારણ કે અસહકારના આંદોલનમાં પણ એક ખંડનાત્મક વસ્તુ થઈ રહી હતી, એક રચનાત્મક. ખંડનાત્મકમાં શું કે ભાઈ અંગ્રેજોની સત્તાનો આપણે વિરોધ કરીએ, અંગ્રેજની જ્યુડિશરી સિસ્ટમ છે એનો અમે વિરોધ કરીએ છીએ. બરાબર, પછી વહીવટી તંત્ર છે અંગ્રેજી, એનો વિરોધ કરીએ છીએ, પોલીસ સ્ટેશન છે એનો વિરોધ કરીએ, દરેક અંગ્રેજની જે વસ્તુઓ છે, બરાબર, એડમિનિસ્ટ્રેશન, એ બધું જ અમે નકારીએ છીએ. એની સામે રચનાત્મકમાં શું? તો આપણે પોતાનું બધું બનાવી રહ્યા છે. જેમ કે આપણે શાળા, કોલેજ, બરાબર. તો હવે જેમ કે આપણે ગુજરાત વિદ્યાપીઠ જોઈએ, તો એ ઓક્ટોબર 1920માં સ્થપાય છે. અને કોના કાર્યક્રમ અંતર્ગત સ્થપાય? તો આ ગાંધીજીનું જે અસહકાર આંદોલન છે એવી રીતે. અને એવી રીતે ભારતભરમાં અલગ અલગ યુનિવર્સિટીઓની સ્થાપના થાય છે. બરાબર. પછી જો ખંડનાત્મકમાં બીજી એક વસ્તુ એ પણ છે કે જે તે અધિકારીઓ છે, બરાબર, એ પોતાના રાજીનામા ધરી દે સરકારને. બરાબર, આ બધી વસ્તુઓ ચાલતી હતી. અને એના કારણે બ્રિટિશ સરકાર છે ને એના આખા શાસન તંત્ર ઉપર બહુ મોટો પડઘો પડી ગયો. બરાબર ને, એટલા માટે થાય છે શું કે આ આખું ટ્રાયલ ચાલે છે. અને એવું કહેવાય છે કે મહાત્મા ગાંધીજી છે, આઈ થિંક માર્ચ મહિનો હોય છે અને 1922નો સમય છે, ત્યારે એમને 6 વર્ષની કેદ સંભળાવી દે છે. અને આ શંકરલાલ બેકર છે ને, એમને 1 વર્ષની કેદ અને 1000 રૂપિયાનો દંડ, બરાબર, આટલું એમને કરવામાં આવે છે સજા. બરાબર. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે,
1942ની હિન્દ છોડો ચળવળનું સમર્થન કરતી વિદ્યાર્થીઓની શાખા રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગ્રામ સમિતિની રચના કોણે કરી હોય છે? તો એ મિત્રો રમણીકલાલ શાહ હોય છે, બરાબર, એમણે કરી હોય છે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ભારતની બ્રિટિશ વહીવટી વ્યવસ્થા શેના પર આધારિત હોય છે? તો એ આ 3 વસ્તુ પર હોય છે, બરાબર. સંધિ સેવા, પછી લશ્કર અને પોલીસ, બરાબર. આ એના આધાર સ્તંભ હોય છે. જો સંધિ સેવા એટલે મેજિસ્ટ્રેટ, બધા કાયદા ઘડનાર વ્યક્તિઓ છે, બરાબર. પછી ઘણીવાર જ્યુડિશરી પણ મેજિસ્ટ્રેટ છે એ ઘણીવાર સંભળાઈ દેતા હતા. પછી લશ્કર છે તો એ નિયંત્રણ માટે યુઝ થતું હતું, પોલીસ પણ નિયંત્રણ માટે યુઝ થતું હતું. પણ આમાં ડાયરેક્ટલી એવું દેખાય છે કે ભાઈ લોકોના હિત માટે છે, પણ ખરેખર આ 3 વસ્તુના થકી બ્રિટિશર્સ છે એ એવું કહેવાય ને કે આ ભારતભરમાં આખા મૂળિયા છે ને એ બેસાડીને રાખેલા હતા એ લોકોએ, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, બ્રિટિશ યુગ દરમિયાન કયા કાયદા અનુસાર ભારતમાં ચૂંટણી પ્રથા દાખલ થાય છે? તો એ 1909 નો છે, મોર્લેમેન્ટો. ઓકે, મોર્લેમેન્ટો. જો આમાં મોર્લેમેન્ટોમાં છે ને એક બીજી ભયંકર વસ્તુ હોય છે કે આ સાંપ્રદાયિક ચુકાદો પણ કહીએ છીએ, કારણ કે આમાં મુસ્લિમ મતદાન મંડળ પણ આ લોકોએ ઇન્ટ્રોડ્યુસ કરી દીધું હતું, બરાબર, આમાં ને આમાં. ઓકે, મોર્લેમેન્ટોમાં. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, બુનિયાદી શિક્ષણ. જો પેલા આ બુનિયાદી શિક્ષણ શું છે? તો ગાંધીજીએ છે ને મિત્રો એક સિદ્ધાંત આપ્યો, બરાબર, આ બુનિયાદી શિક્ષણ. એમાં એમણે શું કીધું કે આ એજ્યુકેશન છે ને એ ફક્ત એક નાનકડા આ ઘેરા જેટલું સીમિત શા માટે રાખીએ? એને ઘેરાને તોડી નાખો, એને બ્રોડ બનાવો, બરાબર. અને એના અંતર્ગત હોલિસ્ટિક ડેવલપમેન્ટ જેને કહીએ, બરાબર. પછી સર્વોદય આપણે જેને કહીએ, એટલે દરેક જાતિ જ્ઞાતિના લોકો છે એનો દરેક રીતે ઉદય થાય, બરાબર. હોલિસ્ટિક ડેવલપમેન્ટ જેને આજે યુનાઇટેડ નેશન છે ને, એ પણ આ જ પ્રકારના એજ્યુકેશન પર ફોકસ કરે છે કે માણસનો વિકાસ કઈ રીતે થવો જોઈએ. તો એ જ્ઞાનના આધારે તો ખરું, પણ સાથે સાથે સ્કિલ, આપણું ભારત સરકાર પણ સ્કિલ ઇન્ડિયાને પ્રમોટ કરે છે, બરાબર. પછી એનામાં મોરલ વેલ્યુઝ પણ હોય, બરાબર. પછી જેને આપણે નૈતિક મૂલ્યો કહીએ છીએ, બરાબર, એ વસ્તુ પણ હોવી જોઈએ. તો આ બધા સિદ્ધાંતો છે. અને હું જ્યારે છે ને મિત્રો NSSમાં હતો ને કોલેજ સમય દરમિયાન, તો એ સમયે અમે લોકો પણ આ બુનિયાદી શિક્ષણની એક સંસ્થા છે વેડછીમાં, બરાબર, એ વેડછી આશ્રમમાં અમે ગયા હતા અને આનો અનુભવ મેં કર્યો. હવે ત્યાં રૂલ્સ કેવા છે, જો આનાથી તમે સમજી જશો કે સવારે 5 વાગે ઉઠવાનું, પછી 6 વાગ્યે રેડી થઈને પ્રાર્થનામાં જવાનું, 7 વાગ્યે ભોજન કરી લેવાનું, બરાબર. પછી 8 વાગ્યે શું કહેવાય જે ભણવાનું જે હોય છે, બરાબર, એ ત્યાં જવાનું. પછી 8 થી 12 સુધી ભણવાનું ચાલે છે. ભણવાનું ત્યાં 12 વાગ્યે પૂરું થાય ને એટલે 12 વાગ્યે તમારે ત્યાંથી છૂટા થઈ અને ભોજન માટે જવાનું. પછી 12 થી 1 ભોજન ચાલે છે. પછી 1 થી 1:30 સુધી છે ને એ ભોજન વાસણ ને બધું જાતે તમારે ધોવાના, બરાબર. સવારે પણ જે નાસ્તો તમે કરો એ જાતે તમારે ધોવાનું. પછી 1:30 થી લઈ અને 2:30 સુધી ફરજિયાત કમ્પલસરી ઊંઘી જવાનું, બરાબર. એટલે બપોરે થોડો રેસ્ટ મળી ગયો. પછી 3 વાગે પાછા ક્લાસ શરૂ થાય, બરાબર, ને એ ચાલે છે 5 વાગ્યા સુધી. એટલે 1 હોઈ શકે, 2 ક્લાસ હોઈ શકે, બરાબર. ઓકે, એમાં બધું અલગ અલગ વસ્તુ શીખવાડવામાં આવતી હોય. પછી 5 વાગે ક્લાસમાંથી છૂટા થઈ અને 5 થી 6 ફરજિયાત 1 કલાક છે ને શરીર શ્રમ, એમાં ખેતી હોઈ શકે, પછી એમાં શારીરિક પ્રવૃત્તિઓ રમવાનું હોઈ શકે, કંઈ ફૂટબોલ, ક્રિકેટ, આવું બધું. ઓકે, પછી 6 વાગે ત્યાંથી છૂટા થઈ અને પ્રાર્થનામાં જવાનું, એટલે 6 થી 7 સુધી પ્રાર્થના ચાલે. 7 વાગે જમવાનું થાય, 8 વાગે પૂરું થાય અને એ બધું પૂરું કરીને 8 વાગે ફ્રી થઈ જવાનું, બરાબર. એટલે આવી રીતે મેક્સિમમ 8:30 સુધી માણસ છે ને ફ્રી થઈ જાય અને ત્યારબાદ પછી તમે વાંચો, લખો, એ બધું કરો, બરાબર. તો આવી રીતે આ એક આખી રચના આ બુનિયાદી શિક્ષણ છે ને એમાં તમને જોવા મળશે. અને આ બુનિયાદી શાળાઓ છે ને એ આજે બહુ ઓછી થઈ ગઈ છે મિત્રો, કારણ કે એ સિદ્ધાંત જે ગાંધીજીનો છે ને એ ખરેખર બહુ સારો છે. પણ મેઇન વસ્તુ શું છે મિત્રો કે આ ભારતમાં છે ને સિદ્ધાંત ફક્ત કાગળ સુધી સીમિત રહી જાય છે, બરાબર. એ પ્રેક્ટિકલી એટલા બધા બની નથી શકતા. ઓકે, પછી તો આમાં આન્સર શું આવે છે મિત્રો? આમાં આવે છે ઝાકિર હુસૈન, બરાબર. એ સી જે છે, બરાબર, એ આપણો આન્સર. અને ઝાકિર હુસૈન સર જે છે એ આપણા 3rd રાષ્ટ્રપતિ પણ બને છે આગળ જતા. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, 1854 નો સર ચાર્લ્સ ફૂડનો ખરીદો જે છે તો એ શિક્ષણ સાથે સંકળાયેલો હોય છે, બરાબર. એના સિવાયના બીજા કયા એક્ટ છે? તો એ 1857 નો છે, બરાબર. એ યુનિવર્સિટી એક્ટ કહેવામાં આવે છે. ઓકે,
પછી 1882નું હન્ટર કમિશન છે. ઓકે, એ પણ યુનિવર્સિટી સાથે સંકળાયેલું છે, એજ્યુકેશન સાથે સંકળાયેલું છે. ઓકે ઓકે પછી આગળનો પ્રશ્ન છે 1861ના હિન્દી મહાસભાના કાયદા અનુસાર વિસ્તૃત કરાયેલી ગવર્નર જનરલની કાઉન્સિલ કયા નામે ઓળખાતી હતી? તો એમાં મિત્રો આપણો જવાબ આવે છે એ. બરાબર, એને ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ કહેવામાં આવતું હતું. ઓકે ઓકે પછી આગળનો પ્રશ્ન છે સ્વતંત્ર પૂર્વે ભારતમાં કેટલી રિયાસતો અસ્તિત્વમાં હતી? તો આ મિત્રો બધાને જ ખ્યાલ છે. બરાબર, 562 હોય છે. અને એ બધી એકીકૃત કરવાનું કામ કોણ કરે છે? સરદાર પટેલજી. ઓકે ઓકે આગળનો પ્રશ્ન છે ભારતના બંધારણ અનુસાર નાણાકીય કટોકટી, જો પેલા સમજી લઈએ કે કટોકટી કેટલી છે. તો એક છે મિત્રો રાષ્ટ્રીય કટોકટી. બરાબર, પછી એક છે રાષ્ટ્રપતિ શાસન અને એક છે નાણાકીય કટોકટી. બંધારણમાં 3 કટોકટીઓ છે. બરાબર, આ રાષ્ટ્રીય કટોકટી, રાષ્ટ્રપતિ શાસન અને નાણાકીય. આની કલમ કઈ છે? તો 352, આની છે 356 અને આની છે 360. જો આ વસ્તુ લાગી છે, આ રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાગી છે? તો જે 1975માં ઇન્દિરા ગાંધીના સમયે જે લાગી હતી એ. બરાબર, પછી રાષ્ટ્રપતિ શાસન, તો એ તો ઘણા બધા રાજ્યમાં લાગેલું. બરાબર, જમ્મુ કાશ્મીરમાં લાગી ગયું હતું. ઓકે, પછી બીજા જે એવા વિસ્તાર જ્યાં એવી કંઈક ગવર્નર્સની સમસ્યા સર્જારી હોય, બરાબર, ત્યાં એ લગાવી શકે. આ રાષ્ટ્રીય કટોકટી જનરલી એક એવા નિવેદન હેઠળ લગાડવામાં આવતી હોય છે કે ભાઈ હવે બાહ્ય આક્રમણનો ખતરો છે. કોને? ભારતને. ઓકે, તો આ વસ્તુ લાગી શકે. બરાબર, ઓકે. અને આપણે નસીબદાર છીએ કે નાણાકીય કટોકટી આજ સુધી લાગી નથી. ઓકે, કારણ કે કોણે કીધું કે ભારત ખરેખર ગરીબ દેશ છે? ઓકે, ગરીબ દેશ નથી ભારત. બરાબર, ભારતમાં હમણાં તમે જોયું હશે મિત્રો, રિસેન્ટલી જ ધનતેરસ ગઈ તો કેટલા કરોડો રૂપિયાનું સોનું લોકોએ ખરીદ્યું. બરાબર, જો કે આ મેઇન વસ્તુ આમાં એ છે કે ખરીદનાર વ્યક્તિઓ કોણ છે. એટલે આમ જોવા જઈએ ને મિત્રો તો ખરેખર આપણે ગરીબી રેખામાં જ છે. બરાબર, ઓકે હા ઓકે હા જો આપણે આમાં આન્સર શું આવશે કે ભારતના બંધારણ અનુસાર નાણાકીય કટોકટી જાહેર કરવા તે રાષ્ટ્રપતિ. જો આ 3 કટોકટી છે ને એ મિત્રો આ રાષ્ટ્રપતિ લગાવે છે. 3 કટોકટી. બરાબર, આ કન્ફ્યુઝન એટલા માટે કરી શકે મિત્રો કે આમાં જો ફાઇનાન્સ મિનિસ્ટરનું આપેલું છે. બરાબર, નાણાપ્રધાન, એટલે કદાચ આપણે ટીક મારી શકીએ. પણ આ 3 કટોકટી રાષ્ટ્રપતિ લગાવે છે. કોની સલાહથી? તો પ્રાઇમ મિનિસ્ટર. જો આમાં છે ને એક વસ્તુ છે, ખરી સત્તા કોની પાસે છે અને બંધારણીય સત્તા. તો આ બંધારણીય સત્તા આની પાસે છે પણ ખરી સત્તા આમની પાસે છે. એટલે આ માણસ છે ને રાષ્ટ્રપતિ, એ ગમે તે કરશે પણ કોની સલાહ ઉપર કરશે? પ્રાઇમ મિનિસ્ટરની સલાહ ઉપર. ઓકે ઓકે પછી આગળનો પ્રશ્ન છે ભારતીય બંધારણની કલમ 336ની કલમ અનુસાર કયા સમુદાયને અનુલક્ષીને કેન્દ્ર સરકારની સેવા માટે વિશિષ્ટ જોગવાઈ? જો આ ખરેખર બહુ વિશિષ્ટ વસ્તુ છે મિત્રો કે આ એંગ્લો ઇન્ડિયન્સ છે ને. એંગ્લો ઇન્ડિયન્સ એટલે શું? તો માનો કે અંગ્રેજ છે. બરાબર, એ અંગ્રેજ વ્યક્તિ છે ને ભારતની કોઈ મહિલા સાથે લગ્ન કરે છે. ઓકે, તો એનું બાળક જે આવશે ને એને આપણે શું કહીએ? એંગ્લો ઇન્ડિયન. અથવા ઊંધું પણ હોઈ શકે કે ભાઈ કોઈ ભારતીય વ્યક્તિ છે, બરાબર, ને બહારના કોઈ મહિલા છે એની સાથે લગ્ન કરે છે, તો એને કહેવાય એંગ્લો ઇન્ડિયન. અને એ બાળક પછી ક્યાંનો નાગરિક બને છે? ભારતનો. ઓકે, કારણ કે ભારતની નાગરિકતામાં શું કહે છે કે માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એક છે ને ભારતના પરમનન્ટ નિવાસી હોવા જોઈએ. બરાબર, તો એવા બાળકને આપણે શું કહીએ છીએ મિત્રો? એંગ્લો ઇન્ડિયન. હવે તમે વિચારો કે અંગ્રેજો આપણા ઉપર એટલા અત્યાચાર ને આટલું બધું કરીને ગયા છતાં પણ આ એંગ્લો ઇન્ડિયન, એમાં ખરેખર આપણે મિત્રો એવું વિચાર્યું, એટલે કે બંધારણ સભાના જે નિષ્ણાંત વ્યક્તિઓ હતા કે એવા વ્યક્તિ છે, બરાબર, જે ભારતને પોતાનું માની લીધું છે, અહીંયા એ લોકો રહેવા લાગ્યા, પરિવાર અહીંયા સેટલ થઈ ગયું, 3-4 પેઢીઓ એમાં નીકળી ગઈ છે, તો હવે એ વ્યક્તિઓ તો ભારતીય થઈ ગયા ને. બરાબર, તો એમાં પછી એમનો કોઈ વાંક નથી અને એટલા માટે પછી એમને આ એંગ્લો ઇન્ડિયન સમુદાયમાં દાખલ કરવામાં આવે છે. બરાબર, ઓકે ઓકે પછી આગળનો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધ સમયે નીચેના પ્રાણી કે પક્ષીમાંથી કોનો સંદેશાવાહક તરીકે ઉપયોગ થાય છે? તો એ ડોગ્સનો થતો હોય છે, બરાબર, કૂતરાઓનો. જો આ વર્લ્ડ હિસ્ટ્રીના ક્વેશ્ચન છે. હવે મિત્રો જીસેટનું જે પેપર છે ને અને યુજીસી નેટનું પણ, ઓકે, એમાં આ પોર્શન છે નહીં. બરાબર, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ ફક્ત માહિતી માટે આપણે આ જે સોલ્યુશન છે આપણે કરી દઈશું. બરાબર, ઓકે આગળનો પ્રશ્ન છે કે યહૂદીઓનો ત્યાગ, બરાબર, એટલે અબેન્ડન્ડ ઓફ ધ જ્યુસ.
તો એ કોણે લખેલી હોય છે મિત્રો? તો એ લખેલી હોય છે ડેવિડ વેઇમન, બરાબર ને? આ અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રોફેસર હોય છે, બરાબર? ઓકે, એ પોતે પણ યહૂદી હોય છે, બરાબર ને? એ લખે છે આ પુસ્તક. ઓકે, આગળનો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધમાં સૌથી સફળ યોદ્ધા કોણ હોય છે? તો આ વ્યક્તિ છે. આ પાયલટ હોય છે, ક્યાંના? જર્મનના, બરાબર? જર્મનીના પાયલટ છે, બરાબર? રીડ માઇન્સ્ટર અને રિસ્ટહોફન. ઓકે, પછી આગળ એક બુક આપી છે, બરાબર? એ ભારતીય વહાણવટોનો ઇતિહાસ 1912 ની બુક છે. તો આ રાધા કુમુદ, બરાબર? રાધા કુમુદ મુખર્જી સર છે, એમણે લખી હોય છે, બરાબર? તો આશા રાખું છું મિત્રો કે તમને ઘણા બધા ક્વેશ્ચન છે એમાં સમજ પડી હશે અને ઘણું નવું પણ જાણવા મળ્યું હશે. તો આ હતા આપણા 50 ક્વેશ્ચનના સોલ્યુશન્સ જે આપણે કર્યા. આઈ હોપ કે તમને ગમ્યું હશે. આપણે મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર જોઈનિંગ મી.